બોટાદ જિલ્લાના યાત્રાધામ સાળંગપુરમાં બબાલ થઈ. યાત્રાળુ અને મહિલા જીઆડી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મંદિરના મુખ્ય ગેટ સામે બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. ટ્રાફિકના પ્રશ્નને લઈને બંને વચ્ચે વિવાદ થયાનું અત્યારે તો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. યાત્રાળુ અને મહિલા જીઆડી વચ્ચે બબાલનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયો છે. બોટાદ જિલ્લાનું યાત્રાધામ સાળંગપુર અને સાળંગપુરમાં આ બબાલનો આ વિડીયો યાત્રાળુ અને જીઆડી જવાન વચ્ચે બબાલ થઈ હતી. સામસામે બોલાચાલી થઈ હતી. આસપાસ ટોળું પણ એકત્ર થઈ ગયું હતું. હવે આખો પ્રશ્ન શું હતો તે હજુ સામે નથી આવ્યો, પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રાફિકના પ્રશ્નને લઈને માથાકૂટ થઈ હોઈ શકે. પણ આ બબાલનો વિડીયો એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે. આજ મુદ્દે સંવાદદાતા રાજુ બારૈયા ફોનલાઈન પર. રાજુ, યાત્રાધામ સાળંગપુર જ્યાં બબાલનો એક વિડીયો વાયરલ થયો છે, યાત્રાળુ અને મહિલા જીઆડી વચ્ચે બબાલ, અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ ફરી રહ્યો છે. આખો મુદ્દો શું હતો રાજુ? ચોક્કસ અંકુર, વાત કરીએ તો બોટાદ જિલ્લાનું જે સાળંગપુર ગામ આવેલું છે અને આ સાળંગપુર ગામે જી રાજુ, લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. સોશિયલ મીડિયા ઉપર આ બબાલનો વિડીયો ખૂબ વાયરલ થયો છે, જ્યાં યાત્રાળુઓ અને જીઆડી જવાન દેખાઈ રહ્યા છે અને બબાલ થઈ રહી છે. લોકો સમજાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે, એ પણ દેખાઈ રહ્યું છે. આસપાસ લોકોનું ટોળું પણ એકત્ર થઈ ગયું છે. પ્રાથમિક અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રાફિકનો પ્રશ્ન જેને લઈને આ માથાકૂટ થઈ હોઈ શકે.